મિત્રો, વાર્તાનું શીર્ષક છે સંત અને કાગડાની વાર્તા. એક નાનું સરખું ગામ. એ ગામની બહાર એક સુંદર મજાની નદી વહેતી હતી. નદીના કિનારે એક સરસ મજાનું મંદિર આવેલું હતું. મંદિરની અંદર એક સંત રહેતા હતા. એ પૂજાપાઠ અને મોટાભાગે સેવા ભાવનાનું કામ કરતા હતા. મંદિરના પ્રાંગણમાં જાત જાતના પક્ષીઓ આવે તે માટે એક સુંદર મજાનો બગીચો બનેલો હતો. સંત પુરુષનો સ્વભાવ એટલો બધો દયાળુ અને માયાળુ હતો કે પક્ષીઓ તેમના ખોળામાં રમવા આવતો. એક દિવસ બહારથી એક કાગડો ઉડતો ઉડતો સંત પુરુષ પાસે આવ્યો અને તેમના પગ આગળ બેસીને તેમને વિનંતી કરવા લાગ્યો, મહારાજ, મેં સાંભળ્યું છે કે આપના આશીર્વાદથી લોકોની બધી જ ઈચ્છાઓ પૂરી થતી હોય છે. વળી ઘણા બધા પક્ષીઓ આપની સાથે દોસ્તીથી જોડાયેલા છે, જેમની જિંદગીમાં કોઈ પણ ફરિયાદ જોવા મળતી નથી. મહારાજ, હું ખૂબ દુઃખી છું. આપ મારી ફરિયાદ સાંભળીને મારું દુઃખ દૂર કરશો? મને મારી જિંદગીથી નફરત થઈ ગઈ છે. મને મારું રૂપ અને રંગ જરા પણ ગમતા નથી. મને મરી જવાનું મન થાય છે. સંતે કહ્યું, કાગડાને સંતે કહ્યું, ભાઈ, તારે મરવાની જરા પણ જરૂર નથી. તું મને કહે કે તારે કોના જેવા રૂપ અને રંગ જોઈએ છે? તું શું બનવા માગે છે? મારામાં એવી શક્તિ છે કે હું તને તારી ઈચ્છા મુજબના રૂપ અને રંગ આપી શકું, પરંતુ તારે મારી શરત પ્રમાણે વર્તવું પડશે. અને વળી મને તું એ પણ કહે કે તને આ જિંદગી કેમ ગમતી નથી? કાગડો બોલ્યો, મહારાજ, ભગવાને મને કેવો કાળો રંગ આપ્યો છે અને મારો અવાજ પણ કેવો કર્કશ બનાવ્યો છે. મારો અવાજ કા કા કોઈ પસંદ કરતું નથી. વળી કાળો રંગ પણ બધા રંગોમાં ખૂબ જ અપ્રિય છે. શ્રી સંતે કાગડાને પૂછ્યું, બોલ, તારે કોના જેવું બનવું છે? કાગડાએ કહ્યું, મહારાજ, મારે તો હંસ જેવા બનવું છે. હંસ જેવો સફેદ રંગ અને પાણીમાં તરતું જીવન મને ખૂબ જ ગમે. પછી સંતે કહ્યું, મારી શરત પ્રમાણે એક કામ કર. તું હંસ પાસે જા અને તે તેના જીવનથી જો ખુશ હશે તો જ હું તને તેના જેવું જીવન આપીશ, જેથી તારે ફરિયાદ કરવી પડે નહીં. હવે તો કાગડો હંસભાઈની શોધ માટે નીકળી પડ્યો. તે તો ઉડતો ઉડતો એક સરોવર પાસે ગયો. તે સરોવર ઉપર એક હંસ રહેતો હતો અને સાથે એનું કુટુંબ પણ હતું. હંસને કુટુંબ સાથે તરતો જોઈને કાગડાને લાગ્યું કે વાહ, હંસ કેટલો બધો સુખી છે. આજુબાજુ કેવી હરિયાળી છે, પાણી પણ કેટલું શુદ્ધ અને સારું છે, અને તે હંસભાઈનું આખું કુટુંબ કેવું મજાથી તરી રહ્યું છે. તેણે હંસને કહ્યું, વાહ હંસભાઈ, શું તમારી સરસ મજાની જિંદગી છે. તો હંસ બોલ્યો, કાગડાભાઈ, સાવ એવું નથી. આ જગતમાં ઉજળું એટલું દૂધ નહીં. અમે ભલે ઉજળા દેખાઈએ છીએ, પણ તમને ખબર છે, અમે પાણીમાં તરી તરીને અમારી પોંખો ખૂબ જ દુખી જાય છે, થાકી જાય છે. ત્યારે અમને મુશ્કેલીથી પેટ ભરાય એવો ખોરાક પ્રાપ્ત થાય છે. અને સફેદ રંગ તો શાંતિનો રંગ છે, પણ સાથે સાથે શોક પણ સફેદ રંગથી જ બતાવવામાં આવે છે. મને તે પસંદ નથી. મને તો પોપટની જિંદગી વધારે ખુશહાલ લાગે છે. પછી કાગડાભાઈ હંસને સાથે લઈને ફરી પેલા સંત પાસે ગયા. તેમણે જ્યારે જાણ્યું કે હંસ બનવાની હોડ એમ કે કાગડાભાઈએ છોડી દીધી છે અને હંસને પણ પોતાનું જીવન ગમતું નથી, ત્યારે તેમણે હંસને પૂછ્યું, હંસ, તને કોના જેવા થવું ગમે? તો હંસે કહ્યું, મહારાજ, મને તો જેના બધા જ અંગ લાલ, લીલા, પોપટી રંગથી સજાવેલા હોય છે તેવા પોપટ બનવું ગમે. વળી તેની બોલી પણ મીઠી મધુરી. વળી લોકો એને આનંદનું પ્રતીક માને. એ જંગલમાં આખો દિવસ ફરવાનું અને સરસ મજાના ફળફળાદી આરોગવા મળે, એની પોપટભાઈને અલગ મજા. મહારાજ, મને અને કાગડાભાઈને પોપટની જિંદગી આપો તો સારું. મહારાજે તે બંનેને કહ્યું, જાઓ, તમે પોપટને પૂછી આવો. તે પોતે તેની જિંદગીથી ખુશ છે. જો તે તેના જીવનથી ખુશ હશે તો હું તમને બંનેને જરૂર પોપટની જિંદગી આપીશ. પછી હંસ અને કાગડો ભેગા મળીને એક પોપટ પાસે ગયા. એક વિશાળ મહેલના પ્રાંગણમાં એક ઝાડની ઉપર એક સોનાનું પાંજરું લટકતું હતું અને તેની અંદર રંગબેરંગી પોપટ રાખેલો હતો. કાગડાભાઈએ પોપટ પાસે જઈને કહ્યું, વાહ પોપટભાઈ, વાહ, તમારી જિંદગી ખરેખર અદ્ભુત છે. તમને તો સોનાના પિંજરમાં સરસ મજાનું ખાવાનું મળે છે
લોકો તમારી આજુબાજુ તમને ગેલ કરે છે, તમારી પાસે તમારો મીઠું મીઠું અવાજ સાંભળીને તો રાજીના રેડ થઈ જાય છે. અમને લાગે છે કે તમારી આ જિંદગીથી તમે ખરેખર ઘણા જ ખુશ હશો. શું અમે સાધુ મહારાજ પાસે તમારા જેવી જિંદગી માગી શકીએ? પોપટ બોલ્યો, અરે ભૂલે ચૂકે પણ આવી ભૂલ ના કરતા. તમને પોપટ થવું પડશે તો આવી ગુલામીની જિંદગી પણ જીવવી પડશે, અને કદાચ આઝાદ રહેશો તો પણ વન ભટકીને તમારે તમારો ખોરાક શોધવો પડશે, અને શિકારીઓ તમને પાંજરામાં પૂરવા માટે હંમેશા તૈયાર રહીને તમારી પાછળ લાગેલા રહેશે, અને તમારી આઝાદી છેવટે છીનવાઈ જશે. મને તો મોરની જિંદગી વધુ ગમે. પોપટે શું કહ્યું કે મને તો મોરની જિંદગી વધુ ગમે. હું તો મોર જ બનવા માગું છું, કારણ કે મારા કરતાં પણ મોર કેટલો રંગબેરંગી હોય છે, તે કેટલો સુંદર હોય છે, તેના પાસે કેટલા સરસ મજાના રંગ હોય છે. જ્યારે તે નાચે છે ત્યારે તો વરસાદ પડે છે. તેની જિંદગી અને રંગરૂપ બધા કરતાં ઘણા જ સારા છે. પછી કાગડો, હંસ અને પોપટ સાધુ મહારાજ પાસે મોરની જિંદગી મળતી હોય તો તે લેવા માટે ગયા. સાધુ મહારાજે કહ્યું, તમને બધાને મોર થવું ગમે છે તો જાઓ, મારી શરત પ્રમાણે તેને પૂછો. જો તેને તેના જીવનથી સંતોષ હશે તો પછી આપણે યોગ્ય નિર્ણય કરીશું. પછી કાગડો, હંસ અને પોપટ મોરને શોધવા નીકળ્યા. એક વાડવાળા ખેતરમાં પોતાની ઢેલને રીઝવવા એક મોર કોઈની નજરે ન પડી જવાય તેવી જગ્યાએ નૃત્ય કરી રહ્યો હતો. અચાનક ખેતર પરથી ઉડતો કાગડાએ તેને જોયો, અને પોપટ અને હંસને લઈને તે પાછો મોર પાસે આવ્યો. મોરે પોતાની પાંખો સંકેલી દીધી, અને આ ત્રણેયને એક સાથે જોઈને થોડો ડરી પણ ગયો. પછી કાગડાભાઈ બોલ્યા, અરે વાહ મોરભાઈ, તમે તો સરસ મજાનો ડાન્સ કરી રહ્યા હતા. તમારું નૃત્ય તો ગજબનું હતું. શું વાત છે, આજે ઢેલને રીઝવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છો. તમારું યુગલ તો ખૂબ સુખી લાગે છે. શું તમે તમારા જીવનથી ખરેખર ખૂબ સંતુષ્ટ છો કે કોઈ વસવસો છે? જ્યારે મોરે તેમને કહ્યું કે હું પણ મારા જીવનથી સંતુષ્ટ નથી, ત્યારે તે બધા મોરને લઈને પેલા સંત પુરુષ પાસે ગયા. સંત પુરુષે મોરને કહ્યું કે મોરભાઈ, તમે તો સુંદર રંગબેરંગી પીંછો ધરાવતા અને ખૂબ જ નાજુક શરીર ધરાવતા પંખી છો. તમારું શરીર ખૂબ જ કોમળ હોય છે, તો તમને જીવનમાં શું મુશ્કેલી છે? તમે તમારા જીવનથી કેમ સંતુષ્ટ નથી? અને જો તમે સંતુષ્ટ ન હો તો તમને બીજા જન્મમાં કયું પંખી બનવાનું મન થાય? ત્યારે મોરે કહ્યું, હું આખી જિંદગી એક ભયભીત પંખીની જેમ વિતાવું છું. લોકો મારા પીંછા માટે મારો શિકાર કરે છે. હમણાં થોડા દિવસ પહેલો જ એક શિકારીએ મારા દાદીમાને બંદૂકની ગોળીથી મારી નાખ્યા. લોકો મારા માંસ માટે પણ મારો શિકાર કરે છે. જ્યારે તમારે બધા પક્ષીઓને આવો કોઈ ભય છે? પછી કાગડાએ જ કહ્યું, અરે રે, તો પછી આ પૃથ્વી ઉપર એવું સંપૂર્ણ રીતે સુખી હોય અને રંગે રૂપાળું હોય એવું પક્ષી કયું છે? પછી સંત પુરુષે કહ્યું, કહો તો મોરભાઈ, તમને ચાન્સ મળે તો હવે નવા જન્મમાં તમે શું બનવાનું પસંદ કરો? તો મોર બોલ્યો, હું તો કાગડો થવાનું પસંદ કરું, કારણ કે કાગડો સરસ મજાનો કાળો રંગ ધરાવે છે, અને વળી તેની વાણીને સુકન્યાળ ગણવામાં આવે છે. તેની જિંદગી ખૂબ જ સ્વતંત્ર છે. તે મન ચાહે ત્યાં જઈ શકે છે અને ગમે ત્યાં હરીફરી શકે છે. વળી તે પોતાની ઈચ્છા મુજબનો ખોરાક પણ લઈ શકે છે. તેને કોઈ પાંજરામાં પૂરતું નથી કે તેને પાણીમાં તરવા માટેનો થાક પણ લાગતો નથી. તેનો કોઈ શિકાર પણ કરતું નથી. કાગડાનું જીવન જ શ્રેષ્ઠ જીવન હોય છે. સંત પુરુષે હવે કાગડા પાસે જઈને કાગડાભાઈ સામે જોયું, અને તે સમજી ગયા કે કાગડાભાઈને હવે જ્ઞાન થઈ ગયું છે કે તેમના જીવનમાં કોઈ ખોટ નથી. તેમને પોતાની સમસ્યાનો યોગ્ય જવાબ મળી ગયો હોય એવો સંતોષ થયો, અને સંત પુરુષ પાસે તેમણે પોતાની વૈચારિક ભૂલ બદલ માફી માગી. કે ભાઈ મને આ કાગડાનું જીવન જોતું નથી, એ એની વૈચારિક ભૂલ હતી. એ એણે સંત પુરુષ પાસે કબૂલ કર્યું, બરાબર, અને એને માફી માગી. તો મિત્રો, વાર્તાનો સાર એ છે કે આજના સમયમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાને જોઈને ખરાબ જ લાગે છે, જેઓને પોતાનું જીવન ખરાબ જ લાગે છે, જેઓ હંમેશા બીજાને જોઈને વિચારે છે કે જો મારી જિંદગી આ વ્યક્તિ જેવી હોત તો કેટલી સારી હોત. પરેશાન કાગડો અને સંતની આજની વાર્તા તે બધા લોકો માટે જેઓ પોતાની જાતથી ખુશ નથી. જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે તમારી સરખામણી ન કરો, કારણ કે તમારાથી શ્રેષ્ઠ કોઈ નથી.
ઈશ્વરે તમારા જેવી બીજી કોઈ વ્યક્તિ બનાવી જ નથી. તમે જ અનન્ય છો એ આ વાર્તાનો સર્વશ્રેષ્ઠ સાર છે. થેન્ક યુ. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.